ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 9 સામાજિક વિજ્ઞાનની અંદર પાઠ નંબર 13 ની શરૂઆત આપણે કરી છે અને એ જે ભણી રહ્યા છે એ ભૂગોળનો પાઠ છે. એટલે ભારતનું સ્થાન, કદ અને વિસ્તાર. આગળના લેક્ચરમાં આપણે જોઈ ગયા છે કે ભારતનું સ્થાન ક્યાંથી કયા અક્ષાંશ વૃત્તની વચ્ચે આવેલું છે. તો 8 થી 4 અને 37 થી 6 ઉત્તર અક્ષાંશની વચ્ચે આવેલું છે. રેખાંશ વૃત્તની જ્યારે વાત કરીએ ત્યારે છે 68 થી 57 પૂર્વ રેખાંશની વચ્ચે આવેલું છે. ભારતની મધ્યમાંથી વિદ્યાર્થી મિત્રો એક વૃત્ત કર્કવૃત્ત પસાર થાય છે. તેમાં બે ટાપુ છે. મુખ્ય ભૂમિ ભાગ સિવાય ટાપુ આવેલા છે લક્ષદ્વીપ અને અંદામાન નિકોબાર. લક્ષદ્વીપ અરબ સાગરમાં છે અને અંદામાન નિકોબાર બંગાળની ખાડીમાં છે. ભારતના પાડોશી દેશો એની પણ આપણે માહિતી મેળવી. હવે વિદ્યાર્થી મિત્રો અત્યારે આપણે જોવાના છે ભારતનો વિસ્તાર. પહેલું હતું તેનું સ્થાન અને અત્યારે જે જોઈશું એ છે વિસ્તાર. વિદ્યાર્થી મિત્રો આપણે એને થોડું સરળતાથી સમજીશું કે જેથી આપણને યાદ રહી જાય. તો ફરી વખત જોઈએ કયા અક્ષાંશ વૃત્તોની વચ્ચે આવેલો છે. બરાબર, અક્ષાંશ વૃત્ત અને રેખાંશ વૃત્ત વિદ્યાર્થી મિત્રો મિક્સ ન થાય એનું આપણે ધ્યાન રાખવાનું છે. કે એ જો મિક્સ થઈ જશે તો પરીક્ષાની અંદર આપણો જવાબ ખોટો પડી શકે. બરાબર, તો અક્ષાંશ વૃત્ત અને રેખાંશ વૃત્ત એ બંને આપણે ખૂબ જ ધ્યાનથી એને યાદ રાખીશું કે જેથી મિક્સ ન થઈ જાય. બરાબર, અત્યારે આપણે જે જોવાના છે એ છે એ ભારતનો વિસ્તાર. ભારતનો જે વિસ્તાર છે વિદ્યાર્થી મિત્રો બરાબર એ ક્યાંથી ક્યાં છે. તો આજનો આપણો જે મુદ્દો છે એ છે ભારતનો વિસ્તાર. તો આગળ જોયું કે ભારત એ એશિયા ખંડમાં દક્ષિણ ભાગમાં મધ્ય સ્થાને આવેલું દ્વીપકલ્પીય દેશ છે. અત્યારે જોઈએ તો ભારતનું કુલ ક્ષેત્રફળ 32.8 લાખ ચોરસ કિલોમીટર છે. તે જગતના ભૂક્ષેત્રના માત્ર 2.42% જેટલું જ છે. ફરીથી જોઈએ કુલ ક્ષેત્રફળ 32.8 લાખ ચોરસ કિલોમીટર. બરાબર, તો વિદ્યાર્થી મિત્રો ભારતનું કુલ ક્ષેત્રફળ 32.8 લાખ ચોરસ કિલોમીટર જે કે છે જગતના ભૂક્ષેત્રના માત્ર 2.42% જેટલું છે. તે જગતના 2.42% જેટલું છે. વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાનું છે પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછાશે, 1 માર્ક્સમાં પ્રશ્ન પૂછાય ભારતનું કુલ ક્ષેત્રફળ કેટલું છે. તો ભારતનું કુલ ક્ષેત્રફળ 32.8 લાખ ચોરસ કિલોમીટર. બરાબર, 32.8 લાખ ચોરસ કિલોમીટર. જેવી રીતે અક્ષાંશ વૃત્ત અને રેખાંશ વૃત્ત એ આપણે યાદ રાખ્યા છે એ જ રીતે આપણે એનું જે કુલ ક્ષેત્રફળ છે એ યાદ રાખવાનું છે. ક્ષેત્રફળની દ્રષ્ટિએ જો વાત કરીએ તો ભારતનો 7મો ક્રમ છે. બરાબર, જગતમાં ક્ષેત્રફળની દ્રષ્ટિએ
7મો નંબર. ભારતનો કયો નંબર છે વિદ્યાર્થી મિત્રો? 7મો નંબર. અને આ પણ મહત્વનો 1 માર્ક્સનો પ્રશ્ન પૂછાઈ શકે કે ક્ષેત્રફળની દ્રષ્ટિએ જગતમાં ભારતનો કયો નંબર છે? તો આવે નંબર 7મો. કુલ ક્ષેત્રફળ વિદ્યાર્થી મિત્રો 32.8 લાખ ચોરસ કિલોમીટર. ક્ષેત્રફળની દ્રષ્ટિએ કયો ક્રમ છે? તો 7મો ક્રમ. આ પહેલા જે 6 એની પહેલાના જે 6 દેશો છે એ છે રશિયા, કેનેડા, યુએસ, બરાબર? રશિયા, કેનેડા, યુએસ, બરાબર? વિદ્યાર્થી મિત્રો યુએસએ એટલે કે અમેરિકા. ચલો ત્યાર પછી છે ચીન, બ્રાઝિલ, અને ઓસ્ટ્રેલિયા. બરાબર? ચીન, બ્રાઝિલ અને ઓસ્ટ્રેલિયા. તો આ જે દેશો છે વિદ્યાર્થી મિત્રો એના પછી ભારતનો 7મો નંબર છે. બરાબર? હવે વિદ્યાર્થી મિત્રો ભારતની અંદર અક્ષાંશીય અને રેખાંશીય જે વિસ્તારો છે એ લગભગ સરખા. બરાબર? અક્ષાંશીય અને રેખાંશીય એ બંને સરખા છે અને એ જે સરખા છે એ 29° 30° જેટલા એ સરખા છે. બરાબર? અક્ષાંશીય વૃત્ત અને વૃત્ત એ સૌ જેટલા સરખા છે. બરાબર? એ જે બંને વૃત્તો છે બંનેની વચ્ચે એટલે કે બંને આટલા એકબીજાની સાથે સરખા છે. હવે વિદ્યાર્થી મિત્રો ઉત્તરથી દક્ષિણ, બરાબર? ઉત્તરથી દક્ષિણ એની આપણે નકશા દ્વારા પણ સમજવાના છે. તો ઉત્તરથી દક્ષિણ વચ્ચેનો જે વિસ્તાર છે એ 3214 કિલોમીટર છે. ઉત્તરથી દક્ષિણ વચ્ચેનો વિસ્તાર, ઉત્તરથી દક્ષિણ વચ્ચેનો વિસ્તાર 3214 કિલોમીટર છે. બરાબર? એટલે ઉત્તરથી દક્ષિણ વચ્ચેનો જે વિસ્તાર એ વિદ્યાર્થી મિત્રો આપણે આ બરાબર યાદ રાખવાનું છે 3214. જ્યારે પૂર્વથી પશ્ચિમનો વિસ્તાર આશરે 2933 કિલોમીટરનો છે. પૂર્વથી પશ્ચિમનો વિસ્તાર 2933 કિલોમીટરનો છે. વિદ્યાર્થી મિત્રો આપણે આ બંને બરાબર યાદ રાખીશું જેથી મિક્સ ન થઈ જાય. બરાબર? વારંવાર એને યાદ કરીએ તો એ મિક્સ ન થાય. ઉત્તરથી દક્ષિણની જ્યારે વાત કરીએ તો 3214 આવે. પૂર્વથી પશ્ચિમ વિસ્તારની વાત કરીએ તો 2933 આવે. હવે વિદ્યાર્થી મિત્રો બરાબર અહીંયા અક્ષાંશીય અને આ છે રેખાંશીય. બરાબર? રેખાંશીય અને લખીએ અક્ષાંશીય તો આપણને વધારે યાદ રહે કે ઉત્તરથી દક્ષિણ વચ્ચે કેટલા અક્ષાંશીય છે તો 3214. પૂર્વથી પશ્ચિમ વચ્ચેનો જે વિસ્તાર છે તો 2933 રેખાંશીય છે. બરાબર? હવે વિદ્યાર્થી મિત્રો કર્કવૃત્ત છે એ ભારતની મધ્યમાંથી પસાર થાય છે અને એને બે ભાગ પડે છે. બરાબર? એ 23°થી બરાબર 23° ઉત્તર અક્ષાંશથી બે ભાગ પડે છે એટલે દેશના બે ભાગ પડી જાય છે. રેખાંશીય તફાવતને કારણે દેશના પૂર્વ અને પશ્ચિમે દૂરના સ્થળોમાં
જે સ્થાનિક સમય છે એની વચ્ચે આશરે 2 કલાકનો ફરક પડે છે, બરાબર. રેખાંશીય તફાવતને કારણે, બરાબર, રેખાંશીય તફાવતના કારણે હવે વિદ્યાર્થી મિત્રો જે આપણે જોયું આ તફાવત છે, બરાબર, તો એ તફાવતના કારણે તો કે છે કે એની અંદર જે સ્થાનિક દેશનો જે સ્થાનિક સમય છે એની અંદર 2 કલાકનો તફાવત જોવા મળે છે. હવે વિદ્યાર્થી મિત્રો સ્થાનિક સમય એટલે શું? નવો શબ્દ છે આપણા માટે. સ્થાનિક સમય એટલે કે જે દેશની અંદર કોઈ પણ સમય સૂર્ય આકાશમાં બરાબર માથા પર આવે ત્યારે ત્યાં બપોરના 12 વાગ્યા ગણાય. આ પ્રમાણે ગણવામાં આવતા સમયને તે સ્થળનો સ્થાનિક સમય કહેવામાં આવે છે. પરંતુ દરેક દેશનો સ્થાનિક સમય એ અલગ અલગ છે. પરંતુ એ જે સ્થાનિક સમય છે વિદ્યાર્થી મિત્રો એમાં 2 કલાકનો ફરક જોવા મળે છે. સૂર્ય બરાબર માથા ઉપર આવે એ જે સમય છે એને સ્થાનિક સમય કહેવામાં આવે છે, અને એ જે સ્થાનિક સમય છે વિદ્યાર્થી મિત્રો એમાં 2 કલાકનો ફરક જોવા મળે છે. એટલે કે છે જે સ્થાનિક સમય છે એ સ્થાનિક સમયની અંદર 2 કલાકનો તફાવત જોવા મળે છે, અને આ જે તફાવત છે વિદ્યાર્થી મિત્રો એ રેખાંશીય તફાવતને કારણે દેશના પૂર્વ પશ્ચિમે આવેલા દૂરના સ્થળોના સ્થાનિક સમયની અંદર 2 કલાકનો ફરક જોવા મળે છે. તો એ કહી શકાય કે રેખાંશીય તફાવતને કારણે પૂર્વથી પશ્ચિમના દેશોમાં આવેલા દૂરના સ્થળોએ સ્થાનિક સમયમાં 2 કલાકનો ફરક જોવા મળે છે. બરાબર વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાનું છે કે સ્થાનિક સમય એટલે શું? તો કોઈ પણ સમયે એટલે કોઈ પણ દેશમાં સૂર્ય આકાશમાં બરાબર માથા ઉપર આવે, બરાબર, એટલે આકાશની અંદર આપણું માથું આકાશમાં નહીં પણ આકાશમાં સૂર્ય હોય અને એ સૂર્ય બરાબર આપણા માથા ઉપર આવે એ જે ઊંચાઈ છે ત્યારે ત્યાં બપોરના 12 વાગ્યા, અને એ પ્રમાણે ગણવામાં આવતા સમયને સ્થાનિક સમય કહેવામાં આવે છે. અને એ જે તફાવત છે વિદ્યાર્થી મિત્રો એ રેખાંશીય તફાવત કહેવામાં આવે છે. પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ શકે કે શાના કારણે દૂરના સ્થળોની અંદર સ્થાનિક સમયમાં ફેરફાર જોવા મળે છે? તો રેખાંશીય તફાવતને કારણે જે દૂરના સ્થળો છે એના જે સ્થાનિક સમય એના 2 કલાકનો તફાવત જોવા મળે છે. હવે વિદ્યાર્થી મિત્રો ભારતની અંદર ભારતમાંથી પ્રમાણ સમય રેખા પસાર થાય છે, અને એ જે પ્રમાણ સમય રેખા છે એ 82 થી 30 પૂર્વ રેખાંશ પર આવેલા ઉત્તર પ્રદેશના મિર્ઝાપુર જિલ્લામાંથી પસાર થાય છે. ભારતમાંથી વિદ્યાર્થી મિત્રો પ્રમાણ સમય રેખા પસાર થાય છે, અને એ જે પ્રમાણ સમય રેખા છે ઉત્તર પ્રદેશના મિર્ઝાપુર જિલ્લામાંથી પસાર થાય છે. બરાબર, તો લખી શકાય ભારતમાંથી પ્રમાણ સમય રેખા પસાર થાય છે. બરાબર, તો એ જે છે પ્રમાણ સમય રેખા એ છે 82 થી 30 પૂર્વ રેખાંશ ઉત્તર પ્રદેશના
ઉત્તર પ્રદેશના મિર્ઝાપુર જિલ્લામાંથી આ પસાર થાય છે અને એ જે છે વિદ્યાર્થી મિત્રો એ ભારતનો પ્રમાણ સમય છે. તો ભારતમાંથી પ્રમાણ સમય રેખા પસાર થાય છે, ઉત્તર પ્રદેશના મિર્ઝાપુર જિલ્લામાંથી એ પસાર થાય છે. અને એ જે છે વિદ્યાર્થી મિત્રો તેનો સ્થાનિક સમય એ ભારતનો પ્રમાણ સમય ગણવામાં આવે છે. એટલે એ છે સૂર્ય ઉત્તર પ્રદેશના મિર્ઝાપુર જિલ્લામાં બરાબર માથા ઉપર આવે ત્યારે ત્યાં બપોરના 12 વાગ્યામાં અને એ જે છે એ ભારતનો પ્રમાણ સમય છે. બરાબર. આમ ભારતની જો વાત કરીએ મિત્રો તો ઉત્તરનો ભાગ છે, ઉત્તરની અંદર હિમાલય એ વિસ્તૃત છે. બરાબર. ભારતનો ઉત્તરનો ભાગ વિસ્તૃત છે, જ્યાં હિમાલયની દક્ષિણના ભાગની વાત કરીએ તો દક્ષિણનો ત્રિભુજાકાર ભાગ છે. બરાબર. તે એ દક્ષિણ તરફ આવતા એ સાંકડો થાય છે. ત્રિભુજાકાર એટલે એને 3 બાજુ ફેલાયેલો છે, પણ નીચે આવતા એકદમ આટલો સાંકડો થાય છે. આપણે એ ભારતનો નકશો જોઈએ ત્યારે આપણને ખબર પડે કે ઉત્તરનો ભાગ હિમાલય ત્યાં એ વિશાળ છે અને જેમ નીચે આવે છે, બરાબર, આમ એના ફાટા પડે છે અને નીચે આવતા, બરાબર, એ શું થાય છે? સાંકડો થતો જાય છે. અને ત્યાં આગળ કહે છે કે દ્વીપકલ્પીય અને દરિયા કિનારાના મેદાનો આવેલા છે. દક્ષિણનો ભાગ સાંકડો થાય છે. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો ફરી વખત આપણે ધ્યાનથી જોઈએ કુલ ક્ષેત્રફળ કેટલું છે. બરાબર. ત્યારબાદ આપણે જોયું તો ક્ષેત્રફળની દ્રષ્ટિએ ભારત 7મા નંબર પર છે. અક્ષાંશીય અને રેખાંશીય વચ્ચે થોડો તફાવત છે. બરાબર. ત્યારબાદ કુલ કેટલા કિલોમીટર છે ઉત્તરથી દક્ષિણ વચ્ચેનો જે રેખાંશીય છે એ 3214 કિલોમીટર છે. પૂર્વથી પશ્ચિમનો વિસ્તાર જે છે એ છે 2933 કિલોમીટર લાંબો છે. રેખાંશીય તફાવતના કારણે સ્થાનિક સમયની અંદર 2 કલાકનો તફાવત જોવા મળે છે. ભારતમાંથી પ્રમાણ સમય રેખા પસાર થાય છે. બરાબર. એ ઉત્તર પ્રદેશના મિર્ઝાપુર જિલ્લામાંથી પસાર થાય છે. આની સાથે આપણે જોયું ભારત 7મા નંબરે છે, તેમાંથી મોટા 6 દેશોના નામ આપણે પણ જોયા. કેટલાક પ્રશ્નો વિદ્યાર્થી મિત્રોમાંથી પૂછાઈ શકે. નંબર 1, ભારતનું કુલ ક્ષેત્રફળ કેટલું છે? ત્યારબાદ જગતમાં ક્ષેત્રફળની દ્રષ્ટિએ ભારત કયા નંબર પર છે? પહેલો પ્રશ્ન છે ભારતનું કુલ ક્ષેત્રફળ કેટલું છે? જગતમાં ક્ષેત્રફળની દ્રષ્ટિએ ભારત કયા નંબર પર છે? ત્રીજો પ્રશ્ન છે ભારતથી 6 મોટા દેશો કયા છે? પહેલો પ્રશ્ન ફરીથી જુઓ, ભારતનું કુલ ક્ષેત્રફળ કેટલું છે? જગતમાં ક્ષેત્રફળની દ્રષ્ટિએ ભારત કયા નંબર પર છે? ત્રીજો પ્રશ્ન ભારતથી 6 કયા મોટા દેશો છે? ત્યારબાદ પ્રશ્ન પૂછાઈ શકે ઉત્તરથી દક્ષિણ ના જે વચ્ચેનો જે વિસ્તાર છે, ઉત્તરથી દક્ષિણની વચ્ચે કેટલા અક્ષાંશીય નો વિસ્તાર છે? ત્યારબાદ શાના કારણે સ્થાનિક સમયની અંદર તફાવત જોવા મળે છે? કયા તફાવતને કારણે સ્થાનિક સમયના તફાવત જોવા મળે છે? તો રેખાંશીય તફાવતને કારણે. ભારતમાંથી કઈ રેખા પસાર થાય છે? ભારતના મધ્યમાંથી કઈ રેખા પસાર થાય છે? પ્રમાણ સમય રેખા ક્યાંથી પસાર થાય છે? તો ઉત્તર પ્રદેશના મિર્ઝાપુર જિલ્લામાંથી આ પસાર થાય છે.
વિદ્યાર્થી મિત્રો, ભારતની અંદર સૂર્યોદયનો જો પ્રારંભ થાય છે તો એ અરુણાચલ પ્રદેશમાંથી થાય છે. સૂર્ય ઉદય એટલે કે સૂર્ય ઉગે છે તો એ અરુણાચલ પ્રદેશમાંથી ઉગે છે. અને આ પણ આપણને પરીક્ષા માટે ખૂબ મહત્વનો પ્રશ્ન છે. તો વિદ્યાર્થી મિત્રો, આગળનો આપણો જે મુદ્દો હતો એ સ્થાન અને અત્યારે છે વિસ્તાર. બંને પ્રશ્ન માપની સમય અને જે અક્ષાંશીય રેખાંશીય તફાવત છે એના જે આંકડાઓ છે એ આપણા માટે ખૂબ મહત્વના છે અને એની આપણે તૈયારી કરવાની છે. ફરી વખત તમારે આ જે પ્રશ્ન છે એનો સ્થાનનો વિસ્તાર એ મોડે કરી અને તમારી નોટબુકમાં તમારે લખવાનું છે. થેન્ક યુ.